નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. ભરૂચ ચેપ્ટર દ્વારા બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાનો 5 રાજ્યોનો પરિસંવાદ યોજાયો. દમણમાં આયોજિત પ્રથમ બેઠકમાં બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ અને બાંધકામ ઉદ્યોગો માટે વિકાસલક્ષી ભાવિ આયોજન ઘડાયા. BAI ભરૂચ વિભાગ દ્વારા યોજિત પ્રથમ બેઠકમાં નવીન તકો, પડકારો, કાયદા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ. ભાજપની ગેરંટીનું સુરસુર્યું. જંબુસરના ધારાસભ્ય DK સ્વામીએ આમોદના રોડ માટે આપેલી 25 વર્ષની ગેરંટીનું માત્ર 5 મહિનામાં ધોવાણ. રૂપિયા 7.5 કરોડના ખર્ચે 25 વર્ષની ગેરંટી વાળો માર્ગ પ્રથમ વરસાદમાં ધોવાયો. બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની ભરૂચ ચેપ્ટર આયોજિત પશ્ચિમ વિભાગના 5 રાજ્યોની પ્રથમ બેઠક દમણ ખાતે મળી હતી. ગુજરાત રાજ્ય ભરૂચ ચેપ્ટર BAI નો શનિવારે દમણ દેવકા બીચ રિસોર્ટ ખાતે આયોજિત પ્રથમ પરિસંવાદમાં ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ અને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા મહાનુભાવો એક મંચ પર એકત્રિત થયા હતા. પરિસંવાદનો ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણ સિલવાસના પ્રભારી દુષ્યંત પટેલના મુખ્ય મહેમાન પદે પ્રારંભ થયો. બેઠકમાં BAI ભૂતપૂર્વ પ્રમુખ નિમેશ પટેલ, ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના ચેરમેન અરવિંદ પટેલ, પશ્ચિમ વિભાગના ઉપપ્રમુખ આનંદ ગુપ્તા મંચસ્થ મહાનુભાવો સાથે જોડાયા. ગુજરાત રાજ્ય BAI અધ્યક્ષ સંજીવ શાહ, ભરૂચ પ્રમુખ શૈવ શેઠ, મુખ્ય સ્પોન્સરર અમિત પટેલ, સંગઠન સમિતિ અધ્યક્ષ કાર્તિક મામલતદારનાએ કાર્યક્રમને સફળ બનાવવા વિશેષ યોગદાન આપ્યું. બેઠકમાં BAI બાંધકામ ઉદ્યોગનો પરિચય, વિશ્લેષણ અને રાજ્ય અધ્યક્ષનો અહેવાલ રજૂ કરાયો હતો. શ્રમ કાયદા અને ESICમાં નવીનતમ વિકાસ અંગે પ્રશાંત અંબુલગેકર, ઉપપ્રમુખ HR મેસર્સ બીજી શિર્કે પ્રકાશ પાડ્યો હતો. કેન્દ્રીય બજેટ અને બાંધકામ ઉદ્યોગ પર તેની અસર પર પ્રત્યક્ષ કર સમિતિ અધ્યક્ષ CA તરુણ ઘિયાએ વિગતવાર જાણકારી આપી. ઉપરાંત ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવાના બિલ્ડરો, કોન્ટ્રાક્ટરોએ તેમનું જ્ઞાન, અનુભવો રજૂ કર્યા. બેઠકમાં ભરૂચના બિલ્ડરો કિરણ મજમુદાર, રોહિત ચદ્દરવાલા, પંકજ હરિયાણી, પિયુષ શાહ, વિનય શાહ, વિપુલ શાહ, કરજીત પટેલ, મનીષ પટેલ, જિગ્નેશ શેઠ, અનંત પટેલ, દિવ્યેશ પટેલ, નરેશ ઠક્કર સહિતના જોડાયા હતા. અંતમાં ડોક્ટર વિક્રાંતસિંહ તોમરે રૂલ ધ વર્લ્ડ લાઇક કૃષ્ણા વિષય ઉપર મુખ્ય સંબોધન આપ્યું હતું. પરિસંવાદે બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો અને ઉદ્યોગ માટે એક મૂલ્યવાન તક રજૂ કરી હોવાની લાગણી સાથે BAI ગુજરાત પ્રમુખ સંજીવ શાહ અને ભરૂચ પ્રમુખ શૈવ શેઠે આભાર વ્યક્ત કર્યો હતો. બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એ નોર્મલી કોઈના મગજમાં એવો વિચાર આવે કે એ બિલ્ડર્સનું એસોસિએશન છે, પણ નોર્મલી એવું નથી. આ એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટરનું એસોસિએશન છે અને 1941માં આ ફોર્મ થયું હતું ઇન્ડિપેન્ડન્સ પહેલાં. અને આ એસોસિએશનની ટોટલ 215 શાખાઓ છે, કન્યાકુમારીથી કાશ્મીર લઈને. કાશ્મીરમાં બી હમણાં અમારું એક સેન્ટર થયું છે. આ પર્ટિક્યુલર એસોસિએશનનો મેઇન રોલ શું છે? એનો મેઇન રોલ એવો છે કે ધારો કે પહેલાં EPF કપાતું હતું, ત્યારે એ પૈસા ક્યાં જતા હતા એ કોઈને ખબર નથી પડતી, કોના નામે કપાતા હતા એ ખબર નથી પડતી. ત્યારે BAIએ કેસ હાઈકોર્ટમાં મૂક્યો, સુપ્રીમ કોર્ટમાં કેસ લડ્યો અને એવું થયું કે દરેક લેબરના પોતાના UN નંબર હોય, એના નંબર હોય, એના ખાતે પૈસા જાય ને એને પૈસા મળે, એવું કામ આ એસોસિએશને કર્યું છે. એ તો ઢગલા પૈસા પડી રહેતા હતા EPFમાં, કોઈને એની પાસે કોઈ ગણતરી હોતી નથી. બીજો પ્રોબ્લેમ એવો છે કે ધારો કે MSME કે કોન્ટ્રાક્ટરને 45 દિવસમાં પેમેન્ટ કરવાનું, પણ મોટા કોન્ટ્રાક્ટર કે ક્લાયન્ટ 45 દિવસમાં પૈસા આપે છે કે નથી આપતા એ જોવાનું કામ બી અત્યારે બિલ્ડર્સ એસોસિએશન એમના પોતાના બોમ્બે ઓફિસ, દિલ્હી ઓફિસથી મિનિસ્ટરને મળે છે. આ અમારું એસોસિએશન એક જ એવું મોટું એસોસિએશન છે જેને એવું કહેવાય કે ઓગસ્ટ બોડી છે, કે સેન્ટ્રલના મિનિસ્ટર બી ધારો કે નિર્મલા સીતારમણ જ્યારે એમનું પોતાનું બજેટ સેશન કરે તો BAI જોડે એમના સજેશન મંગાવે છે અને BAI ફૂલ સજેશન આપે છે કે જેનાથી દરેક વસ્તુનું પ્રોપર ગાઈડન્સ થાય, ઇમ્પ્લિમેન્ટ થાય, કોન્ટ્રાક્ટરને નુકસાન ના થાય, ગવર્મેન્ટને નુકસાન ના થાય. બીજો એક મેજર પોઈન્ટ એવો છે કે એગ્રીકલ્ચર પછી સેકન્ડ લાર્જેસ્ટ GDP આપવાવાળું આ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે, પણ એ એટલું બધું અનઓર્ગેનાઇઝ છે, એના ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. એટલે અમારા એસોસિએશનની મોટી માગણી એવી છે કે એક કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી માટેનું એક સ્પેસિફિક મિનિસ્ટ્રી હોય કે જે કન્સ્ટ્રક્શન અને ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન પર ધ્યાન આપે, એના બધા નાના મોટા પ્રોબ્લેમ્સ પર ધ્યાન આપે અને એનું આગળ પ્રભાવિત કરીશ. મારું નામ શૈવ શેઠ, BAI ભરૂચ સેન્ટર ચેરમેન છું. આજે 27 તારીખ ના રોજ 2024 આપણે
દમણ દેવકા બીચ રિસોર્ટ ખાતે બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોનની પહેલી 2024-2025ની પહેલી મિટિંગ થઈ રહી છે, જેમાં 5 રાજ્યોના બિલ્ડર્સ અને એન્જિનિયર્સ કોન્ટ્રાક્ટર આવી રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, મહારાષ્ટ્ર, એમાં આપણે આવી રહ્યા છે. અને બિલ્ડર્સ અને સિવિલ અને કોન્ટ્રાક્ટર્સ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે એનું ડિસ્કશન થાય છે. એમાં આપણે ESIC રિલેટેડ, લેબર લોઝ, યુનિયન બજેટ 2024 રિલેટેડ ડિસ્કશન થયું છે. બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ભરૂચ ચેપ્ટરે દમણ ખાતે 5 રાજ્યોની કોન્ફરન્સ યોજવામાં આવી. મોટી સંખ્યામાં 5 રાજ્યથી બધા બિલ્ડર્સ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. મને મુખ્ય મહેમાન તરીકે મને જે આમંત્રણ મળ્યું છે અને એમની સાથે વિચાર વિમર્શ થયો. આ કોન્ફરન્સની અંદર નવી ટેકનિકલ આઇટમો, નવું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન્સ, પોતાના પ્રશ્નો અને જે કંઈ ભારતભરની અંદર જે કંઈ નવા પ્રોજેક્ટ્સ આવે છે એના ઉપરનું ચર્ચા અને એનું ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. હું ખરેખર ધન્યતા અનુભવું છું આ કોન્ફરન્સમાં ભાગ લઈને. ભાજપના ધારાસભ્યની 25 વર્ષની ગેરંટીનું સુરસુર્યું થઈ ગયું છે. વાત કંઈક એવી છે કે ભરૂચના આમોદમાં ₹7 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલ માર્ગ ગણતરીના દિવસોમાં જ ખખડધજ થઈ જતા તેની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. ભરૂચના આમોદના 32 નાળાથી મુલ્લા તળાવ સુધીના રસ્તાનું ₹7.33 કરોડની માતબર રકમથી નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ 5-7 મહિના પહેલા જ જંબુસરના ધારાસભ્ય DK સ્વામીના હસ્તે કરવામાં આવ્યું. જે રસ્તાની મજબૂતીની 5 મહિનામાં જ પોલ ખુલ્લી પડી ગઈ છે. વરસાદના કારણે રસ્તામાં ઠેર ઠેર ગાબડા પડતા લોકોની ફરી જૂના રસ્તાની યાદ આવી ગઈ છે. 3 મહિના પહેલા જ જ્યારે ₹7.5 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવનિર્મિત રોડનું જંબુસરના ધારાસભ્ય DK સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે DK સ્વામીએ વટ મારીને કહ્યું હતું કે આ રસ્તાની મજબૂતી એવી છે કે આવનારા 25 વર્ષ સુધી આ રસ્તાને કંઈ નહીં થાય. જુઓ આ રસ્તાની હાલત હવે કેવી છે. આવનાર 25 વર્ષ સુધી કંઈ નહીં થાય એવો ખૂબ જ મજબૂતીકરણ સાથે આ રસ્તો બનવા જઈ રહ્યો છે. 6 મહિના પહેલાં આ રોડનું નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવેલી હતી અને ત્યારે એમ જણાવવામાં આવ્યું હતું કે આ રોડની 5 વર્ષથી લઈને કે 25 વર્ષ સુધીની ગેરંટી આપવામાં આવે છે કે આ રોડને કશું પણ નહીં થાય. તો મોસમના પહેલા જ વરસાદમાં આપણે જોઈ રહ્યા છે કે આ રોડ તૂટી ગયેલો છે. હવે આપણે આમાં શું સમજવું? આ રોડની કામગીરી જે તે કોન્ટ્રાક્ટરે કરવામાં આવેલી છે એ આપણે જોઈ રહ્યા છે કે કેટલી નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવેલી છે કે મોસમના પહેલા જ વરસાદની અંદર આ રોડ તૂટી ગયેલો નજરે પડે છે. હવે આ બાબતે શું તંત્ર જાગશે અને કોન્ટ્રાક્ટર સામે અને જે તે અધિકારી સામે આ બાબતે પગલાં ભરવામાં આવશે? હાલમાં આમોદ નેશનલ હાઈવે નંબર 64 જે આમોદ ચોકડી પરનો રોડ છે તે 3 મહિના પહેલાં અહીંયા બનાવવામાં આવેલો હતો, પણ હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આ ચોકડીના રોડ ઉપર ઠેર ઠેર ખૂબ મોટા ખાડા પણ પડી ગયેલા છે. કારણ કે 3 મહિના પહેલાં રોડ બન્યો તે છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે ઠેર ઠેર રોડને નુકસાન થયેલું છે. અહીંના સ્થાનિક પત્રકારો હોય, સ્થાનિક આગેવાનો પણ અનેક રજૂઆત કરી હતી જ્યારે રોડ બનતો હતો ત્યારે, એ છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી. તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યએ પણ કામગીરી થતી હતી ત્યારે 25 વર્ષની ગેરંટી આપી હતી, તેમ છતાં આ અધિકારીઓની મિલીભગતના કારણે આજે આમોદના રોડ, આ નેશનલ હાઈવેના રોડ ઉપર ઠેર ઠેર ગાબડાઓ પડી ગયેલા છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પ્લાસ્ટર જેવું કામગીરી થઈ રહેલું છે. તો તંત્ર વહેલી તકે આની પર કોઈ પગલાં લે. આવનાર 25 વર્ષ સુધી કંઈ નહીં થાય એવો ખૂબ જ મજબૂતીકરણ સાથે આ રસ્તો બનવા જઈ રહ્યો છે. ભારત વિકાસ પરિષદ ભૃગુ ભૂમિ શાખા દ્વારા વડીલોના ઘર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું. ભરૂચના કસક વિસ્તારમાં આવેલ વડીલોના ઘર ખાતે ભારત વિકાસ પરિષદ ભૃગુ ભૂમિ શાખા, લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને વિપ્ર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પનો વડીલોએ લાભ લીધો હતો. કેમ્પમાં ભારત વિકાસ પરિષદ ભૃગુ ભૂમિ શાખાના પ્રમુખ કનુભાઈ પરમાર તથા સભ્યો અને તબીબો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ભૃગુ ભૂમિના ઉપક્રમે ભારત વિકાસ પરિષદ તરફથી તેમજ
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ફાર્માસિટી ભરૂચના NSC યુનિટ દ્વારા અને વિપ્ર ફાઉન્ડેશનના ઉપક્રમે સંયુક્ત ઉપક્રમે ભરૂચ ઘરડાઘરના વડીલોના આશ્રમ એની પટાંગણમાં આજ રોજ ભારત વિકાસ પરિષદ તરફથી વડીલોનું આરોગ્ય નિદાન થાય એ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. અને આ મેડિકલ ચકાસણી દરમિયાન જે વડીલોના જે પણ નિદાનની અંદર કંઈક નીકળશે તો તે લોકોનું યોગ્ય જગ્યાએ તેમનું નિદાન કરવા માટે ભારત વિકાસ પરિષદ તરફથી આયોજન કરેલું છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોટી શાક માર્કેટમાં ગઠિયાઓ મોબાઈલની ઉઠાંતરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું માર્કેટ આવેલું છે. આ માર્કેટમાં સેંકડો લોકો શાકભાજીની ખરીદી અને વેચાણ અર્થે આવે છે, ત્યારે કેટલાક ગઠિયાઓ ગ્રાહકો તેમજ વેપારીઓના મોબાઈલની ઉઠાંતરી કરે છે. આવી જ એક ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં નજર ચૂકવી એક ગઠિયો મોબાઈલની ઉઠાંતરી કરતા નજરે પડે છે. માર્કેટમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, ત્યારે પોલીસ આવા તત્વો પર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. ભરૂચના લિંક રોડ ઉપર આવેલ પંચવટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ₹16 લાખના ખર્ચે નિર્માણ પામેલ RCC રોડનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું. છેલ્લા ઘણા સમયથી ભરૂચના લિંક રોડ ઉપર આવેલ પંચવટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બિસ્માર માર્ગને પગલે સ્થાનિકોએ નગરપાલિકા તંત્રમાં રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 4માં આવેલ પંચવટી સોસાયટીમાં ₹16 લાખના ખર્ચે RCC માર્ગ બનાવવામાં આવ્યો, જ્યારે સ્થાનિકોએ સ્વખર્ચે પેવર બ્લોક ફિટ કરાવ્યા છે. આ RCC રોડનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ તથા ભાજપના હોદ્દેદારો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 4માં પંચવટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં 16 લાખ રૂપિયાના ખર્ચે સમગ્ર સોસાયટીના RCC રોડનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષથી સોસાયટીના રહીશો અને બધા આગેવાનોની, આ વોર્ડના તમામ 4 સભ્યોની, આ બધા જ લોકોની માંગણી હતી. બહુ વર્ષો જૂની આ સોસાયટી છે અને ખૂબ કોઓપરેટિવ સોસાયટી છે. સામાજિક કાર્યક્રમો, ધાર્મિક આયોજનો પણ આ સોસાયટીના રહીશો દ્વારા કાયમ કરવામાં આવતા હોય છે. સોસાયટીના લોકોએ આ રોડની સાથે સાથે પોતાના ફંડમાંથી સાઈડ ઉપર પેવર બ્લોક નાખીને વધારે સુંદરતામાં વધારો કરવાનો પણ પ્રયાસ કર્યો છે. ભરૂચના શુક્લતીર્થ ગામે ઇલેક્ટ્રિશિયનને કરંટ લાગતા વીજ પોલ ઉપર જ દર્દનાક મોત નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને વીજ પોલ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો. ભરૂચના અંગારેશ્વર ગામના અને ઇલેક્ટ્રિશિયનનું છૂટક કામ કરતા અરવિંદ વસાવા શુક્લતીર્થ ગામમાં રામજી મંદિર તરફ જવાના રસ્તે આવેલ ITI પાસે ઇલેક્ટ્રિકનું કામ કરવા આવ્યા હતા, જેનું વીજ કરંટ લાગતા વીજ પોલ પર જ દર્દનાક મોત નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને વીજ પોલ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. બનાવની તપાસ નબીપુર પોલીસ ચલાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ પણ જાતના સેફટીના સાધનો વગર ઇલેક્ટ્રિકનું કામ કરતા લોકો માટે આ બનાવ લાલબત્તી સમાન છે. ઝાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં શનિવારના રોજ નરસિંહ પ્રાગટ્ય પ્રસંગની ઉજવણી કરાઈ. શ્રી રાધાકૃષ્ણ યાત્રા પ્રવાસ આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સાર કથા ઝાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે ચાલી રહી છે. વક્તા જયેશ જોશી કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાના ત્રીજા દિવસે નરસિંહ પ્રાગટ્ય પ્રસંગની ઉજવણી કરાઈ. ખૂબ જ મોટી સંખ્યામાં આસપાસની સોસાયટી અને ઝાડેશ્વરના ગ્રામજનોએ કથાનો લાભ લીધો હતો. વિકરાળ રૂપ જોયું ભગવાનનું. મારી ભક્તિ નહીં છોડી અને મારી આરાધના નહીં છોડી, તમારી ઉપાસના આજે ફળી છે અને ભગવાન સાક્ષાત નરસિંહ રૂપે પ્રહલાદની રક્ષા કરી છે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર પાછળથી ગટરમાં ભંગારિયા દ્વારા કેમિકલયુક્ત કચરાનું જાહેરમાં નિકાલ કરાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા. અંકલેશ્વરમાં અવાવરૂ જગ્યા અને તાલુકાની નદી નાળા પાસે વાહનો મારફતે કેટલાક તત્વો દ્વારા પર્યાવરણને નુકસાન થાય તે રીતે કેમિકલ કચરાનો નિકાલ કરતા હોવાની ભૂતકાળમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર પાછળથી ગટરમાં ભંગારિયા દ્વારા કેમિકલ યુક્ત કચરાનું જાહેરમાં નિકાલ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જાગૃત નાગરિકે કચરાનો નિકાલ કરતા વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં કંડારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. ત્યારે તંત્ર દ્વારા આવા ભંગારિયાઓ સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.
અંકલેશ્વરથી ભરૂચને જોડતા ગડખોલ ઓવરબ્રિજ પર મોટા ખાડા પડતા સળિયા પણ બહાર નજરે પડી રહ્યા છે, ત્યારે માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અંકલેશ્વરમાં ચોમાસામાં વરસેલા ભારે વરસાદના કારણે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે, તો અનેક ઓવરબ્રિજ પર પણ ખાડા પડી ગયા છે. અંકલેશ્વરના ઓએનજીસી ઓવરબ્રિજ બાદ હવે ગડખોલ ઓવરબ્રિજ પર પણ મસ્ત મોટા ખાડા નજરે પડ્યા છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા સુરવાડી ટી બ્રિજ પર મોટા ખાડા પડ્યા છે અને તેમાંથી સળિયા પણ બહાર આવી ગયા છે, જેને કારણે અકસ્માતનો ભય વાહન ચાલકો સેવી રહ્યા છે. આ બ્રિજ પરથી સેંકડો વાહન ચાલકો રોજના પસાર થાય છે, ત્યારે બ્રિજનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ બ્રિજનું વર્ષ 2021માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરવાડી રેલવે ફાટક પર સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિના નિવારણ માટે આ બ્રિજનું નિર્માણ કરાયું હતું, ત્યારે બ્રિજ પર મોટા ખાડા પડતા તેનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વરની જીતાલી ફાટક પાસે કેમિકલ ભરેલ ટેન્કર પલટી જતા દોડધામ મચી જવા પામી. ગતરોજ સાંજના સમયે અંકલેશ્વરની કિંગ એસિડ કંપનીનું ટેન્કર કેમિકલ ભરી અંકલેશ્વરની જીતાલી ફાટક પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન ચાલકનો સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા ટેન્કર માર્ગની બાજુમાં પલટી ખાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. ટેન્કરમાંથી કેમિકલ ઢોળાઈ રહ્યું હતું. આ અંગેની જાણ જીપીસીબીને થતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. જોકે આ ઘટનામાં કોઈ પણ જાનહાની નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. વડોદરાની બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંયુક્ત ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર ખાતે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કેમ્પનો ખુલ્લો મૂકવામાં આવ્યો. કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોએ સેવાઓ આપી હતી. ભરૂચના મલયાલી વેલફેર એસોસિએશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા. ભરૂચના મલયાલી વેલફેર એસોસિએશન દ્વારા જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિરમાં આઈસીઆઈસીઆઈ બેંક ભરૂચ અને અન્ય સહયોગી સંસ્થાઓનો સહયોગ સાંપડ્યો. કેમ્પમાં 100 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. અમે આખું ભરૂચ મલયાલી એસોસિએશન છેલ્લા 20 વર્ષથી ઘણા સામૂહિક કામ કરીએ છીએ. એમાં એક મોટું કામ છે રક્તદાનની જે બ્લડ ડોનેશન. એમાં બહુ ચડતા લોકો દર વર્ષે આવીને અમને બ્લડ ડોનેશનમાં મદદ કરે છે. એ છતાં અમે લોકો ઘણી નમ્ર લોકો અને ગરીબ સહાયતા માટે પણ અમે સહયોગ કરીએ છીએ. મહિલાઓ માટે પણ અમે બહુ સારી નાની જે કે છે કામ છે, હેલ્પ કરવા માટે છે એ કરીએ છીએ. એ છતાં આજે ભરૂચ મલયાલી એસોસિએશને બ્લડ ડોનેશન કેમ્પ જીએનએફસી એસેન્ડર ક્લબમાં રાખેલા છે. વાગરા તાલુકાના રહાડ ગામની પ્રાથમિક શાળા ખાતે બાળમેળો યોજાયો. શનિવારના રોજ વાગરા તાલુકાના રહાડ ગામની પ્રાથમિક શાળા ખાતે બાળમેળો યોજાયો હતો, જેમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ, વાર્તા, બાળ નાટક સહિતના કાર્યક્રમોમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ બાળમેળામાં શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા. नन्हे नन्हे हमें न समझो हम भारत की शान है, नन्हे नन्हे हमें न समझो हम भारत की शान है. વાલિયા ખાતે રુદ્રપુરી કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડના ચેરમેન તરીકે રાજુ વસાવાની બિનહરીફ વરણી કરવામાં આવી. આજ રોજ વાલિયા જીન કમ્પાઉન્ડમાં આવેલ રુદ્રપુરી કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડના ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં બિનહરીફ તરીકે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્ય રાજુભાઈ વસાવાની વરણી કરવામાં આવી. તેઓના ટેકેદારોએ વધાવી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 75 વર્ષમાં પહેલીવાર આદિવાસી ઉમેદવાર બિનહરીફ ચેરમેનની વરણી થતા તમામ સભાસદ, રાજપૂત સમાજ, આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ, એસટી ઓબીસીના સભાસદોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ ચેપ્ટર દ્વારા બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાનો 5 રાજ્યોનો પરિસંવાદ યોજાયો. દમણમાં આયોજિત પ્રથમ બેઠકમાં બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ અને બાંધકામ ઉદ્યોગો માટે વિકાસલક્ષી ભાવિ આયોજન ઘડાયા. બીએઆઈ ભરૂચ વિભાગ દ્વારા યોજિત પ્રથમ બેઠકમાં નવીન તકો, પડકારો, કાયદા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ. ભાજપની ગેરંટીનું સુરસુર્યું. જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ આમોદના રોડ માટે આપેલી 25 વર્ષની ગેરંટીનું માત્ર 5 મહિનામાં ધોવાણ. ₹7.5 કરોડના ખર્ચે 25 વર્ષની ગેરંટી વાળો માર્ગ પ્રથમ વરસાદમાં ધોવાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.